બઝર વાગ્યું એટલે કે વધુ એક મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે। જામનગર લોકસભાને લઈને ભાજપના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। ભાજપ ઉમેદવાર પૂનમ માડમે ફોર્મ ભર્યું। વિજય મુહૂર્તમાં તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું। ભાજપ ઉમેદવાર પૂનમ માડમ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા પણ એમની સાથે હાજર રહ્યા હતા। નામાંકન પત્ર ભર્યું એ દરમિયાન જામનગર લોકસભાને લઈને ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ ભર્યું। પૂનમબેન માડમ અને દિગ્ગજ નેતાની ઉપસ્થિતિમાં તેમણે પોતાનું આ ઉમેદવારી ફોર્મ ભર્યું। વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું। પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા અને પૂનમબેન માડમ પોતાનું નામાંકન પત્ર ભરતા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક બાદ એક દિગ્ગજ નેતાઓ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। નવસારી, ગાંધીનગર અને ત્યારબાદ જામનગરથી આ દ્રશ્યો। પૂર્વ ગૃહમંત્રીની હાજરીમાં તેમણે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે। પૂનમબેન માડમ જામનગર લોકસભાથી તેમને મેદાને ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ અને તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। માઇક નીચે રાખો, થોડા નીચે રાખો। મત વિસ્તારના લોકલાડીલા સાંસદ બેન શ્રી ભાઈ નીચે રાખો બધા, હું ચડી વ્યાઠા બહુ મોટી બહુમતી જીતે એના માટે અમારા આખા ભારતીય જનતા પાર્ટીના અત્યારે રસ થઈ ગયો, જાતે હાલતો ચાલતો થઈ ગયો। ચૂંટણી છે, લડાઈ છે, લડાઈમાં જોડાયેલા સૈનિકે પણ અત્યારે હવે મારે મારા પક્ષને મદદરૂપ થવા માટે ઓકે તો ભાજપના ઉમેદવાર પૂનમ માડમે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું અને પૂર્વ ગૃહમંત્રીની હાજરીમાં તેમના દ્વારા ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું। કેબિનેટ પ્રધાન મુળુભાઈ બેરા પણ જામનગર લોકસભા મત વિસ્તારના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ રજૂ કર્યું છે અને અમે એની સાથે ફોર્મ રજૂ કરવા માટે આવ્યા હતા। આ દેશના લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત 400 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીતે અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને ત્રીજી વાર, એના માટે આખો ભાજપ પરિવાર લોકોના સાથ સહકારથી કામે લાગ્યો છે। એ સંજોગોમાં આપણા જામનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પૂનમબેન માડમ જંગી બહુમતીએ જીતશે। અમારી પાર્ટીનો લક્ષ્યાંક છે કે 5 લાખથી વધુ લીડ લેવી અને એના માટેના અમારા ભાજપ પરિવારના તમામ પ્રયત્નો રહેશે। મારી તબિયત હવે સ્વસ્થ છે, હું હાલતો ચાલતો થઈ ગયો છું અને ચૂંટણી છે, આ ચૂંટણીમાં તો એક જાતની લોકશાહીની લડાઈ કહી શકાય અને એમાં સૈનિકોએ તો ગમે એવી સ્થિતિમાં લડાઈ લડવા તૈયાર રહેવું જ પડે। મારી જવાબદારી છે મારા જિલ્લાના મારા ઉમેદવાર મારા પક્ષના પૂનમબેન જીતે જંગી બહુમતી, એના માટે મહેનત કરવાની એ જવાબદારીના ભાગરૂપે હું આજે આવ્યો છું। તો કેબિનેટ પ્રધાન મુળુભાઈ બેરા સાથે જ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા। રાઘવજી પટેલ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 લાખની જંગી બહુમતીની સાથે જીતે તેના માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને જીતનો વિશ્વાસ તેમણે મીડિયાની સામે વ્યક્ત કર્યો। ભાજપના ઉમેદવાર પૂનમ માડમે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું। અનેક દિગ્ગજ નેતાઓની હાજરીમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને આ સાથે કેબિનેટ પ્રધાન મુળુભાઈ બેરા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પોતાનું તેમણે ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું ત્યારે અને રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જંગી બહુમતીની સાથે જીતાડવામાં આવશે અને જે કોઈ પણ ઉમેદવારો ઉભા છે તેમને જંગી લીડની સાથે જીતાડવામાં આવશે તેવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જામનગરથી લોકસભાથી ઉભા છે ત્યારે જામનગર
થી તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું છે. આજે ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા ઉમેદવારી ફોર્મ નોંધાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના દ્રશ્યો જોયા. અમિત શાહે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું. ત્યારબાદ નવસારીથી CR પાટીલે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું. જામનગરના દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. પૂનમ માડમ ભારતીય જનતા પાર્ટી તરફથી યુદ્ધ મેદાને ચડ્યા છે, ત્યારે આ રણ મેદાને તેમના દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું. જામનગર લોકસભાને લઈને ભાજપના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. અનેક દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું અને આ સાથે જ રાઘવજી પટેલ દ્વારા મીડિયા સામે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર લોકોના વડાપ્રધાન અને પ્રતિનિધિ તરીકે રાખવામાં આવશે તેવો તેમના દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીની સાથે જીતાડવા માટે તેમના તમામ એવા કામો કરવામાં આવશે. તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો. પૂનમ માડમ હાલ બધા સેટ થઈ જાઓ પછી મને કહો. ગઈકાલે સમગ્ર હાલારના નાગરિકો, પાર્ટીના સર્વે વરિષ્ઠ કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, સર્વે સંતગણ અને ઈશ્વરના આશીર્વાદથી એક સભા અને રેલી પછી બધાના એ આયોજનના માધ્યમથી આશીર્વાદ લઈ અને આજે મેં મારું નામાંકન પત્ર 12 લોકસભા જામનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે જ્યારે રજૂ કર્યું છે, ત્યારે મારી સાથે ઉપસ્થિત પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સર્વે હોદ્દેદારો છે, સર્વે અન્ય આગેવાનો છે, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે, સંગઠનના પ્રતિનિધિઓ છે. તો આજે મેં મારું નામાંકન પત્ર અહીંયા રજૂ કર્યું છે, ત્યારે ફરીથી એક વખત આપના માધ્યમથી પણ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત જામનગર સંસદીય ક્ષેત્ર એટલે 12 લોકસભા જામનગરના ઉમેદવાર તરીકે મેં જ્યારે નામાંકન પત્ર ભર્યું છે, ત્યારે સર્વે નાગરિકો, સર્વે વડીલો, સર્વે આગેવાનો, પાર્ટીના સર્વે કાર્યકર્તાઓના આજના દિવસે મને આશીર્વાદ પ્રાપ્ત થાય, એમનો આજ સુધી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ હંમેશા મને મળતો રહે. અને મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના લોકોએ ભૂતકાળમાં પણ એક મજબૂત લીડ સાથે જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાવી છે. મને ખાતરી છે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એના માધ્યમથી ફરીથી એક વખત જામનગરના નાગરિકો જે પ્રમાણે પાર્ટીની અપેક્ષા છે એનાથી પણ વધારે ક્યાંક જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાવશે એ વાતની મને ખાતરી છે. ત્યારે આજે મારું નામાંકન પત્ર મેં રજૂ કર્યું હોય તો આપ સૌના આશીર્વાદ, શુભકામનાના ની અભ્યર્થના સાથે હું આપ સૌને હૃદયપૂર્વકનું વંદન કરું છું. લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને સૌથી સારી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામ થયા છે એમાં ક્યાંક નાગરિકો વચ્ચે પણ એ માત્ર કામની વાત લઈ, સકારાત્મક વાત લઈને અમે જઈ શકીએ છીએ. લોકો આજે કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી પહોંચ્યું છે એ કહીએ તો એ વાત બિલકુલ સાચી છે. તો આ જ પ્રકારની વાત લઈ અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ હોય, પોલિસી, નીતિ વિષયક નિર્ણયોના લાભો જે જામનગરને થયા છે એ તમામ વાત લઈને લોકો વચ્ચે જાય છે અને લોકો વચ્ચે ખૂબ જ ઉત્સાહ છે. એ ખૂબ સમરસ વાતાવરણ છે અને મને ખાતરી છે કે નાગરિકોના પુનઃ મોદી સાહેબના નેતૃત્વમાં એવા ને એવા આશીર્વાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારને અને ઉમેદવાર તરીકે મને પ્રાપ્ત થશે. જનતા દ્વારા જે આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે, આશીર્વાદ યથાવત રહે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. આ સાથે જનતાનો અને કાર્યકર્તાનો તેમના પર જે વિશ્વાસ છે એ વિશ્વાસ હજુ પણ અચલતાથી ઉભો રહે તેવું તેમના દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM બનવા જઈ રહ્યા છે. અને આ સાથે ફરી એકવાર બજાર ભાગી ચૂક્યા